દેવભૂમિ દ્વારકામાં ગૌહત્યા કરનારા તત્વો પર કલેક્ટરે પાસા હેઠળ સજાનો આદેશ કર્યો છે। પોલીસના માસ્ટર પ્લાન મુજબ એક સાથે 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી। ગૌવંશના કતલ કરવાના અને ગૌમાંસનું વેચાણ કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા 5 શખ્સો સામે પાસા કરી જેલ ભેગા કરવાના આદેશ જાહેર કર્યા। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલેક્ટર દ્વારા પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા જ પોલીસ એક્શન મોડમાં આવી હતી। અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે આ તમામ શખ્સોને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી દેવાયા છે। વહીવટીતંત્રના આ કડક નિર્ણયથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। પાસા એક્ટ હેઠળ 5 જણાની ધરપકડ કરવામાં આવેલી છે। આ પાંચેય આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલોમાં ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરવામાં આવેલા છે। તેમજ આ તમામ પાંચેય આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવેલા છે। આ પાંચેય આરોપીઓ રિસેન્ટલી એક ગૌવંશની કતલના ગુનામાં ધરપકડ પણ કરાયેલી હોવાનું જણાયેલ છે। સુરતના ઉમરપાડા જંગલમાં પ્રેમી યુગલનો આપઘાત, ઝાડ સાથે લટકી કર્યો આપઘાત। છોકરીના માતા પિતા ઉમરપાડા તાલુકાના એક ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે। છોકરો કોણ છે એની હજુ ઓળખ થઈ નથી। ઉમરપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો છે। સુરતથી સમાચાર। દુષ્કર્મ કેસમાં લાજપોર જેલમાં કેદ નારાયણ સાંઈને આજે રૂટીન ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલ પોલીસ બંદોબસ્ત સાથે લાવવામાં આવ્યો હતો। નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા નારાયણ સાંઈના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી। અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીનું નિવેદન। જીરામજી યોજના નામ મામલે કોંગ્રેસના વિરોધ બાબતે નિવેદન। અરવલ્લી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે કરી પત્રકાર પરિષદ। કોંગ્રેસને પહેલાથી રામ નામથી તકલીફ છે, રમણભાઈ સોલંકીનું આ નિવેદન। કોંગ્રેસના ગામના વિકાસનો વિરોધ કે ગરીબ વ્યક્તિને મળતી મદદનો વિરોધ લાગે છે। ગાંધીજીનું જીવન રામ નામ સાથે જોડાયેલું છે। કોંગ્રેસને હજુ ક્યાં તકલીફ છે ખબર પડતી નથી। મનરેગા નામને જીરામજી નામ રાખ્યા બાદ વિરોધ મામલે પ્રતિક્રિયા। પરિષદમાં યોજના ફાયદા વિશે પણ અપાઈ માહિતી। ખાસ કરીને કોંગ્રેસને મોટા ભાગે જે વિષય આવ્યો છે એ ફક્ત જીરામજી યોજનાનો વિષય છે, પરંતુ ગાંધીજીને રામ તો પહેલેથી પ્યારા હતા। ગાંધીજી એમના જીવન પર્યંત જન્મથી લઈને મૃત્યુ સુધી એમને રામના શબ્દ સાથે જોડાયેલા હતા। એટલે કોંગ્રેસને તો પહેલેથી જ આ ખબર નહીં કેવી રીતે આ રામના નામનો વિરોધ હોઈ શકે, ગામના વિકાસનો વિરોધ હોઈ શકે। વીબી જીરામજી બિલ અંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। દેશને વિકાસના પથ મૂકવા માટે એનડીએ શાસનમાં અનેક યોજના આપી છે। દરેક યુગમાં બદલાવ જરૂરી છે। જે યોજના રોજગાર ગેરંટીની હતી હવે નવા યુગની શરૂઆત થશે। હવે 125 દિવસની રોજગાર મળશે। કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર। હવે રામના નામે વાંધો છે એટલે વિરોધ કરે છે। નામ મહાત્મા ગાંધી જેવી વિભૂતિઓના નામ હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા સરકાર નામ રોશન થયું છે। મહાત્મા ગાંધી આશ્રમ પણ 1200 કરોડના ખર્ચે વિકસિત બની રહ્યું છે। આ યોજના 1980ના નામે શરૂ થઈ, તેને ઇન્દિરા ગાંધીએ શરૂ કરી। આખી આ યોજના 1980ની અંદર ઇન્દિરાજીએ ચાલુ કરી હતી। એના પછી એને જવાહરલાલ નહેરુના નામ સાથે જોડવામાં આવ્યું, પછી નરેગાના નામે અને પછી મહાત્મા ગાંધીના નામે જોડ્યું। પરંતુ આ યોજના નામ કરતાં પણ વિશેષ લોકોને રોજગાર આપવાનું કામ। મહાત્મા ગાંધીની છાપ એ આખા દેશમાં અને ગુજરાતમાં અમિટ રહી જ છે, ત્યારે એના નામને મિટાવી શકાય એવું કંઈ જ નથી। પરંતુ આ લોકોને તો રામના નામથી વાંધો છે એટલે વારંવાર આનો વિરોધ કરી રહ્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ખાડા પડવાથી 2 લોકોના મોત અને 1 ઇજાગ્રસ્ત ઘટના મામલે રાજ્ય કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। બેરિકેડિંગ કરવા સ્ટેન્ડિંગના સૂચના આપવામાં આવી છે। વિસનગરમાં બેરિકેડિંગ થાય એવી જગ્યા ન હતી એટલે ડ્રેનેજ ખુલ્લી હતી। માટી ધસી જવાના કારણે વૃદ્ધા ડ્રેનેજમાં પડી ગયા હતા। પરંતુ મૂળતઃ વિષય બેન પડ્યા એ વિષય ખરો, પરંતુ એ પડવાનું બેઝિક કારણ કે સાંકડો રોડ, બેરિકેટિંગ થાય એવું નહીં, અને બેરિકેટિંગ થાય તો કોઈના અવર જવરની વ્યવસ્થા નહોતી રહેતી। આવા બધા પણ કારણો હોઈ શકે છે। ગીર સોમનાથથી સમાચાર। ખનીજ માફિયા સામે એમએલએ મોરચો માંડ્યો છે। માળિયાહાટીના અને માંગરોળ ખનીજ ચોરી થતી હોવાનો દાવો। ખાણ ખનીજના અધિકારીઓ સામે એમએલએના ગંભીર આરોપ। અધિકારીને લોકેશન આપવા છતાં કાર્યવાહી ન કરી હોવાનો દાવો। ખનીજ ચોરી કરનાર સામે કાર્યવાહીની માંગ છે। ખનીજ માફિયા દ્વારા હાલમાં ખૂબ મોટા પાયે ખનીજ ચોરી ચાલુ છે। હાલમાં
આ સર્વે નંબરમાં જે 571/2 માં તો દિવસ અને રાત ચાલુ છે. ટેલિફોનિક વોટ્સએપ થ્રુ લોકેશન પર મોકલેલું છે અને સંપૂર્ણ વિગત આપેલી છે. છતાં પણ ઘણા દિવસોથી આજ દિવસ સુધી રાઇટિંગમાં પણ લખીને આપેલું છે કે આજ દિન સુધી ખનીજ માફિયા દ્વારા બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે. ધોરાજી મગફળી ખરીદ કેન્દ્ર પર કોન્ટ્રાક્ટરની ગુંડાગીરી. મહિલા મજૂરોએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા. જૂનાગઢના કોન્ટ્રાક્ટર તુષારભાઈ સામે મહિલા મજૂરની ગંભીર ફરિયાદ. મગફળી કેન્દ્ર પર જોખેલી મગફળીના બારદાનમાંથી કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા કાઢવામાં આવી રહી હતી. મહિલા મજૂરોના પાડતા મામલો બીચક્યો હતો, જેથી માથાકૂટ સર્જાઈ હતી. મહિલા મજૂરોને પજવણી કરી જાહેરમાં બીભત્સ ગાળો ભાંડી હોવાનો આક્ષેપ. તમારાથી થાય તે કરી લો, હું કોઈનાથી બીતો નથી, તેમ કહી કોન્ટ્રાક્ટરે આપી ધમકી. પીડિત મહિલાએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. 112ની ટીમ પહોંચી અને આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. આ કાકાનો મેન છે એ જેમ આવે એમ અત્યારે અમે એને પૂછ્યું કે ભાઈ મીધું અમારા કામ આડો તું શું કામ પડસ કહું તો એને અત્યારે અમને જેમ એમ કાઢ્યું નહીં કે તમારથી થાય એવું કોઈથી ન થાય નહીં કે તારે જેને કેવું હોય એને તારા ધોરાજી વાળાને બોલાવી લે મારો એટલે એનો સાહેબ અમારે ન્યાય જોઈ કે બાઈ માણા હિસાબે આવી રીતે ખરાબ કેમ ફૂટા બોલી શકે. કોણ વ્યક્તિ હતા બેન? વ્યક્તિ તુષારભાઈ છે નામ એનું. તમે શું કામ કરો? તમે શું કામ? મજૂર માણસો છે. અમરેલીના બગસરામાં મગફળી ખરીદ કેન્દ્રમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ ઉઠી છે. સોશિયલ મીડિયામાં 2 સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. શખ્સ મગફળીના બારદાનમાંથી મગફળી કાઢતો હોવાનો દાવો છે. દાવો તો એવો પણ છે કે કેન્દ્ર પર ખેડૂતો પાસેથી રૂપિયા લેવામાં આવે છે. આ વિડીયોને હથિયાર બનાવી મંડળી અને વહીવટીતંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. કેટલાક ખેડૂતોએ આ મામલે તપાસની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જે રદ્દી માલ છે અથવા તો યોગ્ય નથી તેઓ ખરીદી કરવા માટે એમને અંદરો અંદર ડિસ્પ્યુટ છે એવું જણાવે કે ભાઈ અમે સાવ રદ્દી માલ છે એ અમે લઈ શકીએ એવી સ્થિતિમાં નથી, અમારા ટર્મ્સ કન્ડિશન મુજબનું. અને બીજી વસ્તુ કે બિન પાયા વિહોણા આક્ષેપો એમની માથે કરે છે એવું એમનું કહેવાનું હતું મંડળીના પ્રમુખનું. તો સમગ્ર વિવાદની સત્યતા તપાસવા માટે ન્યૂઝ 18ની ટીમ સ્થળ પર પહોંચી તો ત્યાં હાજર ખેડૂતોએ આક્ષેપોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા હતા. હું ત્રીજી ચોથી વખત લઈને આવ્યો છું, મને કોઈ તકલીફ પડી નથી. અને જે માંડવી લઈને આવે છે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે એ હાવ ખોટો જ છે. એના માટે કોઈ મંડળીની કઈ તકલીફ નથી, બધાને વ્યવસ્થિત રીતે જોખી લે. મગફળીના મેસેજ આવ્યા પછી અમે 15 દિવસની અંદર ગમે ત્યારે લઈને આવીએ છીએ તો અમારી મગફળી વ્યવસ્થિત રીતે જોખાઈ જાય છે. નહીં સાહેબ, એ તો અફવા છે, એવું કઈ છે નહીં. હું 8 થી 10 વાર આવ્યો, મારી મગફળી વ્યવસ્થિત રીતે જોખાઈ ગઈ છે. વાયરલ વિડીયોના મામલે મંડળીના ચેરમેને પ્રતિક્રિયા આપી કે ખેડૂતો પાસેથી કોઈ રૂપિયા લેવામાં નથી આવતા. આરોપ લગાવનાર સામે તેમણે 1 કરોડના માનહાનિના દાવાની ચીમકી પણ ઉચ્ચારી. ખેડૂતોને અમે ખપાડી લેવા ગામમાં લેવા મોકલીએ તો એની પાસે બાઇક હોય ની ટ્રેક્ટર હોય, ટ્રેક્ટર લઈને જવું એને પોસાય નહીં. એટલા માટે અમે સુવિધા એને આપી છે 300 રૂપિયા ડિપોઝિટ દઈને અને અમારી ખપાડી લઈ જાય છે. પાછા જયારે ખપાડી પરત અમને એમનું કામ પતે આપે ત્યારે અમે એ ખપાડી અમને એના 300 રૂપિયા પરત આપીએ છીએ અને ત્યાર પછી એમને પાછી ખપાડી આપે છે. આવું પણ હોઈ શકે છે. આવી રીતે ખોટા અમારી સંસ્થા ઉપર આક્ષેપ નાખવામાં આવ્યા છે. આના માટે અમે 1 કરોડનો બદનસીબનો દાવો પણ અમે કરવા તૈયાર છીએ. છોટાઉદેપુરના સંખેડાની ગુંદેર માયનોર કેનાલ વારંવાર ગાબડા પડતા ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે. ખેડૂતોના ખેતરોમાં જરૂરિયાત વિના પાણી પહોંચી જાય છે, જેથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચે છે. તો કેટલાક વિસ્તારોમાં સબ માયનોર કેનાલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જે કેનાલો બની રહી છે તેમાં ફક્ત વેટ ઉતારી છે, જેને લઈ ખેડૂતો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોવાનો આક્ષેપ પણ કરી રહ્યા છે. ટીંબા અને ભાટપુર ગામ વચ્ચેની સીમમાં નવીન બનાવેલ કેનાલમાં નર્મદાનું પાણી છોડાતા જ કેનાલમાં તિરાડો પડી ગઈ. કેટલીક જગ્યાએ તો કેનાલના ટુકડા પણ થઈ ગયા. જે પાણી છોડવામાં આવ્યું તે ખેડૂતોના ખેતર સુધી નહીં પણ કોતરમાં વહી ગયું. ખેડૂતોની વારંવારની રજૂઆત બાદ પણ અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાનો આક્ષેપ છે. ગુંદેર માયનોર અમારી સીમોથી પસાર થાય છે ટીંબા, તે વર્ષોથી તૂટેલી જ હાલતમાં છે. જ્યારે અધિકારીઓને રજૂઆત કરે તો માટી કામ કરે, થોડું ઘણું ઝાડવા સાફ કરે, એ સિવાય કઈ કામ બીજું નવીન નહીં કરતા. માટી કામથી પાળા બનાવીને થોડું આગળ પાણી જાય પણ તોય છતાં બી પાણી છલાઈને નીકળે છે. માઇનોર કેનલ છે એ 11 વર્ષથી 3 થી 4 વાર રિપેર થઈ છે. એમાં અત્યારે 3 વર્ષ પહેલા તૂટી ગયેલું હતું તો એ રિપેર થયું છે. આ રિપેરિંગ ને 5 જ દિવસ થયા છે. પહેલું જ પાણી હજુ છોડ્યું છે તો એ પાણી છોડતાની સાથે જ આ
ટેનલ તૂટી ગઈ છે. હવે પાછળ જે બધા ખેડૂત છે એ ખેડૂતને આ વર્ષે હમણાં માવઠાના મારને લીધે બધા જ ખેતરોમાં કપાસ ને બધું બગડી ગયું છે. હવે એમને બીજો કોઈ પાક કરવો છે પણ પાક માટે અહીંયાથી પાણી જ નથી આવે એવું, તો એ લોકો પાક શું બીજો કરશે? 3 વર્ષ પહેલા આને રિપેરિંગ કરી હતી, આ જ પોઝિશનમાં હતું અને હમણાં લગભગ 4 દિવસ બી નહીં થયા. આ જસ્ટ પાણી આવ્યું જ છે અને તૂટી ગયું છે. તો અમારે આગળ બધી જમીન એવા ને એવી જ છે, પાણીનો લાભ જ નહીં મળતો, કે અમારી પાસે કુવા બી નહીં આગળ કે અમને પાણી મળી શકે. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે સરકારે વ્યવસ્થા કરી અને નર્મદાની મેન કેનલથી સબ માઇનોર કેનલો બનાવી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તેની વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ અધિકારીઓની બેદરકારીને લઈને આ ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો નથી. આપ જોઈ શકો છો કે સંખેડા તાલુકાના ભાટપુર નજીક જ્યાં સબ માઇનોર કેનલ છે 3 વર્ષથી તૂટેલી હાલતમાં હતી, નવીનીકરણ કરવામાં આવ્યું, ફરી એકવાર પાણી છોડવાથી ફરી એક જ પહેલા જ પાણીની અંદર આ જે સબ માઇનોર કેનલ છે તે પણ સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે. આપ તસવીરમાં જોઈ શકો છો કે જે રીતે આ જે માઇનોર કેનલ જે તૂટી ગઈ છે અને અહીંથી જે પાણી જે છે તે કોતરમાં વહી ગયું છે. એટલે ચોક્કસથી ખેડૂતોને જે સિંચાઈનો લાભ મળવો જોઈએ તે મળ્યો નથી અને આ જે તમામ જે પાણી જે છે આજે કોતરોમાં વહી ગયું છે. જ્યારે આ વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારના લોકો તો અવારનવાર રજૂઆતો કરે છે, અધિકારીને ટેલિફોનિક ફોન કરે છે, ટેલિફોનિક જાણ કરે છે, પરંતુ અધિકારીને ક્યાં પડી ના હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો અધિકારીના પાપે આ વિસ્તારના ખેડૂતો જે ભોગ બન્યા છે, આ ખેડૂતોએ કમોસમી વરસાદને લઈને પણ કમર ભાગી તૂટી છે. હવે જ્યારે આ કોન્ટ્રાક્ટરની બેદરકારી, અધિકારીની બેદરકારીને લઈને ફરી એકવાર આ વિસ્તારના ખેડૂતોને ભોગ બનવાનો વારો આવ્યો છે. હવે આ અહેવાલ જોયા બાદ તંત્ર અહીં પહોંચે અને વહેલી તકે આ માઇનોર કેનલો જે તૂટી ગઈ છે તેને રિપેરિંગ કરવામાં આવે અને આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ આપવામાં આવે તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.